જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2025 અને 26માં શ્રી લુસી પ્રાથમિક શાળા મહુવાના બાળ વૈજ્ઞાનિક ચૌહાણ કિરણ જયંતિભાઈ અને ચૌહાણ હેતલ મધુભાઈ ભાગ લીધો છે। તેમના માર્ગદર્શક ગીજુભાઈ હડિયા છે। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ટકાઉ ખેતી, તેનું મહત્વ, ઇકો ફ્રેન્ડલી ખેતી વિશે વિસ્તૃત સમજ જોઈએ। શ્રી લુસી પ્રાથમિક શાળા, મારું નામ ચૌહાણ હેતલ મધુભાઈ, મારું નામ ચૌહાણ કિરણ જયંતિભાઈ છે। અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ। અમારા વિભાગનું નામ ટકાઉ ખેતી છે। અમારી કૃતિનું નામ ચાલો વૃક્ષ અને છોડ વધારીએ છે। પ્રસ્તાવના, આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં પર્યાવરણનું સંતુલન ખોવાઈ રહેલું છે, જેને કારણે ઘણી બધી મુશ્કેલીઓ વધી રહી છે। તેની સામે લડવાનો એક જ ઉપાય છે વૃક્ષારોપણ અને તેની સરળ પદ્ધતિઓ। હેતુ, બીજ વાવવાની સરળ પદ્ધતિની મદદથી પર્વતો, રણ પ્રદેશો, પથારીયા પ્રદેશો, ખુલ્લા મેદાનો તેમજ જંગલોમાં વધુમાં વધુ મદદરૂપ થઈ શકે છે। જરૂરી સાધન સામગ્રી માટી, કોલસો, રાખ, કોકોપીટ, છાણિયું ખાતર, વિવિધ પ્રકારના બીજ। કાર્ય પદ્ધતિ, પહેલું, મેજિકલ સીડ બોલ। સૌપ્રથમ યોગ્ય પ્રમાણમાં માટી, કોલસાનો ભૂકો, રાખ, છાણિયું ખાતર, કોકોપીટ અને પાણી લઈ તેનું મિશ્રણ બનાવી ત્યારબાદ વચ્ચે એક બીજ મૂકી લાડવો તૈયાર કરો। તેને 2 દિવસ સુધી સુકાવા દો, જે બોલ્સ આપણા કાર્ય માટે તૈયાર છે। બીજું, બાયોડિગ્રેડેબલ બોલ। સૌપ્રથમ યોગ્ય પ્રમાણમાં નકામા કાગળના ટુકડા, મગફળીના પોતરા, નારિયેળના ચાલા, મુલતાની માટી અને કાળી માટી લઈ તેને મિક્સર વડે લુગડી બનાવો। ત્યારબાદ તેને એક ફૂટા બોટનો આકાર આપી તેમાં એક બીજ વાવો। ત્રીજું, પ્લાન્ટેબલ સીડ પેપર્સ કાર્ડ। સૌપ્રથમ નકામા કાગળના ટુકડાનો માવો બનાવી શાકભાજી કે ફળ ફૂલના બીજ વાવી તેને પ્લાન્ટેબલ સીડ પેપર્સ કાર્ડની અંદર સૂકવી દો। તેમાંથી બર્થડે કાર્ડ, આમંત્રણ કાર્ડ જેવા કાર્ડ બનાવી સગા સંબંધી કે મિત્રને મોકલવામાં આવે છે। બાકીનું મારી મિત્ર કિરણ બોલ છે। ઉપયોગિતા અને ફાયદા, સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે। પર્યાવરણના પ્રદૂષણને અટકાવી શકાય છે। પ્લાસ્ટિકથી થતા અન્ય કચરાના વધારાને અટકાવી શકાય છે। ભારત સરકારના પ્રોજેક્ટ ગ્રીન ઇન્ડિયા અને સ્વચ્છ ઇન્ડિયાના સપનાને સાકાર કરી શકાય છે। જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થશે। આ પદ્ધતિઓથી બીજનું સરળતાથી અંકુરન થઈ શકશે। છોડને અંદરથી જ ખાતર એટલે કે પોષણ મળી રહેશે। પર્વતો, રણ પ્રદેશ કે મેદાનો જેવા વિસ્તારમાં વૃક્ષો પણ સરળતાથી થઈ શકશે। લોકોને કાર્ડ આપવાથી માણસ વચ્ચે આત્મીયતા વધશે।